સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકારે વીજ ગ્રાહકો માટે હિતના નિર્ણય કર્યો છે। ઓક્ટોબરથી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ આજે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું। ઉર્જા મંત્રીએ કહ્યું કે ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે 1120 કરોડનો લાભ થશે। યુક્રેન રશિયા યુદ્ધ વખતે અને ઇન્ડોનેશિયામાં કોલસાના જે રોયલ્ટીના દર બદલાયા, ત્યારે કોલસો ઘણો બધો મોંઘો, જે 80-90 રૂપિયા આવતો હતો, એ 300-350 સુધી ગયો અને તેના લીધે આપણને ઘણી તકલીફ પડી। પરંતુ ત્યાર પછી બધી વીજ કંપનીઓએ પોતાની જનરેશન શક્તિ તેમજ આપણી પાવર ખરીદવાની જે બીજા રાજ્યોમાંથી અથવા તો ખરીદવાની શક્તિ જે આપણી છે એમાંથી આપણે ઘણી બધી બચત કરીને આ વખતે જે ડિસેમ્બર સુધી 2 રૂપિયા ને 85 પૈસાની આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જિસની, એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને 2 રૂપિયા 45 પૈસા કરવાનો આપણે નિર્ણય કર્યો છે। 2 રૂપિયા 45 પૈસા કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે।